શ્રી ગણેશાય નમઃ. આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. આ છોડમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે. ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારના પ્રસાદ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. તેથી જ જે વ્યક્તિ તુલસીની પૂજા કરે છે એ ક્યારેય ગરીબ નથી રહેતી. તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો નથી કરવો પડતો. આવી વ્યક્તિ ગંભીર પાપ કરીને પણ નરકમાં નથી જતી. ફક્ત તુલસીને જળ પાવાથી શું પરિણામ મળે છે, આવો જાણીએ આ મહાન કથા દ્વારા. એકવાર દેવી સત્યભામાએ ભગવાન શ્રીને પૂછ્યું કે હે કૃષ્ણ, હે પ્રભુ, તમે આ ત્રણેય લોકના સ્વામી છો, છતાં પણ તમે આ તુલસીના છોડની પૂજા શા માટે કરો છો? તમે તેને રોજ જળ કેમ અર્પણ કરો છો? મારે આ છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જાણવું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, તુલસી એ દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે, જેની રોજ પૂજા કરવાથી લાખો પ્રકારના લાભ થાય છે. માત્ર તેને જળ ચડાવવાથી વ્યક્તિના કરોડો પાપોનો નાશ થાય છે. તુલસીને જળ ચડાવવાનું મહત્વ જણાવીએ તે પહેલાં હું તમને એક ખૂબ જ વાત કહેવા માંગુ છું. હું તમને એક પ્રાચીન વાર્તા સંભળાવવા માંગુ છું. આ વાર્તા દ્વારા તમને તમારા બધા પ્રશ્નોનો જવાબ મળશે. તેથી તમે આ વાર્તા ધ્યાનથી સાંભળો. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી, જે કોઈ પણ આ કથા સાંભળે છે તે 100 વર્ષ સુધી તુલસીને જળ ચડાવવાનું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ, તો હું ચોક્કસપણે આ વાર્તા સાંભળવા માંગુ છું. તમે મને વાર્તા કહો, હું તેને પૂરા ધ્યાનથી સાંભળીશ. પછી ભગવાન શ્રી કૃષ્ણ કથા કહે છે કે હે દેવી સત્યભામા, તુલસીને પાણી આપવાનો મહિમા બતાવવામાં બાબતે એક પ્રાચીન ઇતિહાસ છે જે ખૂબ જ સારો છે અને પુણ્યકારક પરિણામ આપે છે. પ્રાચીન સમયની વાત છે. અવંતીપુરમાં ધનેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ તે કર્મથી ભ્રષ્ટ હતો. તે કપટી, ધાબળા, ચામડું વગેરે વેચીને પૈસા કમાતો હતો અને ઘણું જુઠ્ઠું બોલતો હતો. તેનું મન હંમેશા ખરાબ કાર્યોમાં જ વ્યસ્ત રહેતું હતું. તે ચોરી, વૈશ્યાવૃત્તિ અને જુગારી અને વ્યસની હતો. તેમણે જીવનમાં ક્યારેય કોઈ પુણ્યનું કામ કર્યું જ ન હતું. તેને શાસ્ત્રોનો સંપૂર્ણ અભ્યાસ પણ કર્યો ન હતો અને પૂજા પણ કરી ન હતી. તેનું મન હંમેશા બીજાની સંપત્તિ પર કેન્દ્રિત રહેતું હતું. તે દિવસે પૈસા કમાતો હતો તે રાત વૈશ્યાઓ સાથે વિતાવી દેતો હતો. આ રીતે અત્યંત પાપી ધનેશ્વર બ્રાહ્મણે પોતાનું જીવન માત્ર ને માત્ર પાપ કરવામાં જ વ્યતીત કર્યું હતું. તેને ક્યારેય ભગવાન વિષ્ણુનું નામ પણ લીધું ન હતું. તેમણે ક્યારેય ભગવાનની પૂજા પણ કરી ન હતી અને ક્યારેય દેવી દેવતાઓની પણ પૂજા કરી ન હતી. આવા પાપી કામમાં તેને ઘણા વર્ષો વીતતા ગયા. પછી ધનેશ્વર બ્રાહ્મણ ખરીદી અને વેચાણ કરવા મહિષ્મતીપુરી પહોંચ્યો. તે સ્થાનની નજીક નર્મદા નદી વહેતી હતી. તે નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ત્યારબાદ તે બ્રાહ્મણ તે જ નદીના કિનારે આવેલા આશ્રમમાં રહે છે. આશ્રમમાં ઘણા વિદ્વાન બ્રાહ્મણો શાસ્ત્ર પુરાણોમાં અને ભગવાન વિષ્ણુની સ્તુતિમાં મગ્ન રહેતા હતા. તે વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહીને તેમને શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાની તક પણ મળી હતી. તે 1 મહિના સુધી તે સ્થાન પર રહ્યો. પછી ત્યાં આવેલા લોકોએ ગાયોની પૂજા કરી અને બ્રાહ્મણોને ભોજન પીરસ્યું. તેથી તે પાપી બ્રાહ્મણ પણ તેમની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ લીધો. તે આશ્રમમાં એક તુલસીનો છોડ હતો. તે બ્રાહ્મણ જાણીએ અજાણીએ તે તુલસીના છોડને પાણી પાતો. તેના મનમાં કાંઈ વિચાર ન હતો કે તે શું કરી રહ્યો છે. તે રોજ સવારે ઉઠીને વાસણમાં પાણી લઈને તુલસીના છોડ પર રેડતો અને પછી એક દિવસ જ્યારે તે આશ્રમમાં
સ્થાનમાં સૂતો હતો ત્યારે એક સાપ તે જગ્યાએ આવ્યો અને તે સાપે તેને ઊંઘમાં ડંખ માર્યો. તે પાપી બ્રાહ્મણ તેની ઊંઘમાં જ મૃત્યુ પામ્યો. સવારે જ્યારે અન્ય બ્રાહ્મણોએ તેને બેભાન અવસ્થામાં જોયો, તેઓએ તુલસીના પાન અને તુલસીનું પાણી તેના મોઢામાં નાખ્યું. જ્યારે બ્રાહ્મણોને ખબર પડી કે તે મૃત્યુ પામ્યો છે, ત્યારે તેઓએ તે પાપી બ્રાહ્મણના મૃત્યુ વિશે વાત કરવાનું શરૂ કર્યું. પછી યમના દૂતો તે સ્થાન પર આવે છે અને તેને યમલોકમાં લઈ જવા લાગ્યા. રસ્તામાં બ્રાહ્મણ વિલાપ કરવા લાગ્યો અને યમના દૂતોને કહેવા લાગ્યો કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? હું કયા કારણસર મૃત્યુ પામ્યો છું? ત્યારે યમદૂતો કહેવા લાગ્યા કે હે દુષ્ટ બ્રાહ્મણ, તે જન્મથી મૃત્યુ સુધી અનેક પાપ કર્યા છે. તારા પાપોને લીધે તને કાળો સાપ કરડ્યો અને તું મૃત્યુ પામ્યો. હવે અમે તને યમલોકમાં લઈ જઈએ છીએ. ત્યાં યમરાજ તારા બધા પાપોનો હિસાબ જોઈને તને ચોક્કસ સજા કરશે, તને પણ નરકમાં નાખશે. પછી તે બ્રાહ્મણ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો અને યમના દૂતોની માફી માંગવા લાગ્યો. પણ યમના દૂતોને તેના પર સહેજ પણ દયા ન આવી. તેઓ તેને માર મારીને યમલોકમાં લઈ ગયા. જ્યારે યમદૂતો તે બ્રાહ્મણ સાથે યમરાજની સામે પહોંચ્યા, ત્યારે ચિત્રગુપ્ત ત્યાં બેઠા હતા. યમરાજ પાસે તેને તેના જન્મથી મૃત્યુ સુધીના કર્મોનો હિસાબ કાઢ્યો અને યમરાજને કહેવા લાગ્યો કે હે મહારાજ, આ બ્રાહ્મણે બાળપણથી લઈને મૃત્યુ સુધી કેટલા ઘણા બધા પાપ કર્યા છે. તેને કોઈ પુણ્યનું કાર્ય કર્યું નથી. તે મરણોત્તર પાપી છે. ત્યારે યમરાજ કહે છે કે હે દૂતો, આ દુષ્ટ બ્રાહ્મણ જે આખી જિંદગી પાપ કરતો રહ્યો છે, તેને ઉપાડો અને તેને કુંભી પાક નામના નરકમાં ફેંકી દો. યમરાજની આજ્ઞાનું પાલન કરીને યમના દૂતો હસીને તે પાપીને લઈ જાય છે. તેને ઘોર માર મારવા લાગ્યા, જેના કારણે તે બ્રાહ્મણનું માથું ભાંગી ગયું અને તેને કુંભી પાકના નામના નરકમાં લઈ ગયા. તે રૂમમાં ઉકળતા તેલના મોટા ગળા હતા, જેની નીચે ભીષણ આગ સળગી રહી હતી. પછી બંને દૂતોએ તે બ્રાહ્મણને નરકમાં ફેંકી દીધો. તેને ઉકળતા તેલના વાસણમાં નાખ્યો, પરંતુ બ્રાહ્મણ ઉકળતા તેલમાં પડતા જ તે તેલ અચાનક ઠંડુ થઈ ગયું. આ વિચિત્ર ઘટના જોઈને યમના દૂત ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે પહેલા ક્યારેય આવું બન્યું ન હતું. તેને તે તેલના વાસણમાં ઘણા પાપીઓને નાખ્યા હતા. તે બધા તે ઉકળતા તેલમાં સળવળાટ કરવા લાગતા હતા, પરંતુ તે બ્રાહ્મણ પડતા જ તે તેલ ઠંડુ પડી ગયું. અચાનક તે શાંત અને ઠંડુ થઈ ગયું. આ ઘટના જોઈને યમરાજનો દૂત ઝડપી ગતિએ દોડતો યમરાજ પાસે પહોંચ્યો. યમરાજે પૂછ્યું કે હે દૂત, શું વાત છે? તું આટલી ઝડપી ગતિએ કેમ દોડે છે? તો દૂત બોલ્યો કે હે યમરાજા, તમે જે બ્રાહ્મણને કુંભી પાક નામના નરકમાં રાખવામાં આવ્યો હતો, અમે તે બ્રાહ્મણને નરકમાં મૂકતા જ નરકની આગ હોલવાઈ ગઈ અને તે તેલ ઉકળતું હતું તે ઠંડુ પડી ગયું. યમરાજ બોલ્યા કે હે દૂત, આ બહુ વિચિત્ર ઘટના છે. આવું ક્યારેય પહેલા નથી બન્યું. યમરાજ વિચારી રહ્યા તે જ સમયે દેવર્ષિ નારદ તે સ્થાને પધારે છે. દેવર્ષિ નારદને જોઈને યમરાજ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમનું સ્વાગત કરે છે. પછી યમરાજ કહે છે કે હે દેવર્ષિ, તમે ઠીક સમય પર આવ્યા છો. આજે મેં એક અત્યંત પાપી બ્રાહ્મણને કુંભી નરકમાં નાખી દીધો છે, પણ તે પડતા જ નરકની અગ્નિ ઠંડી પડી ગઈ છે અને તેને ઉકળવા માટે વપરાતું તેલ પણ ઠંડુ થઈ ગયું. પછી દેવર્ષિ નારદ યમરાજને કહે છે કે હે ધર્મરાજ, જે બ્રાહ્મણને તમે કુંભી નરકમાં નાખ્યો છે તે નરકમાં નાખવાને લાયક નથી, કારણ કે આ બ્રાહ્મણે જાણીએ અજાણીએ જે એવું કૃત્ય કર્યું છે જે નરકમાં જવા માટે પાપનો નાશ કરનારું છે. જે વ્યક્તિ સારા કાર્યો કરે છે તેમની સાથે રહે છે, તેના બધા કાર્યોનો હિસ્સો ચોક્કસપણે મળે છે. અને આ બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના ભક્તો સાથે 1 મહિના સુધી રહ્યો છે. આ બ્રાહ્મણ
આશ્રમમાં રહીને તેને દરરોજ તુલસીને જળ અર્પણ કર્યું છે, એટલે જ તે બહુ પુણ્યશાળી બની ગયો છે. તેના બધા પાપો નાશ પામ્યા છે. આ બ્રાહ્મણ હવે સ્વર્ગમાં જવાનો હકદાર છે. એવું બન્યું કે આ બ્રાહ્મણે જાણતા અજાણતા જ એટલું પુણ્ય કમાઈ લીધું છે જે મનુષ્ય અનેક જન્મોમાં મેળવી શકતો નથી. માટે તમારે તેને નરકમાં ન નાખવો જોઈએ. આ બ્રાહ્મણના તમામ પાપોની માત્ર એટલી જ સજા આપો કે તેને બધા નરકોમાં ફેરવો. દેવર્ષિની વાત સાંભળીને યમરાજ ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેને કુંભી પાક નરકમાંથી બહાર લાવે છે અને તેના દૂતોને કહે છે કે હે દૂત, આ બ્રાહ્મણ મહાત્માને લઈ જાઓ અને તેને આખા નરકના દર્શન કરાવો. પછી યમદૂતો તે બ્રાહ્મણને લઈ જાય છે અને બધા નરકો જોવા લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, આ રીતે યમના દૂત તે બ્રાહ્મણને સમગ્ર નરકમાં લઈ જાય છે અને તેના યક્ષ જગતમાં લઈ જાય છે. પછી તે બ્રાહ્મણ યક્ષ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા, છોડના નામમાં તુલસી, મહિનાના નામમાં કારતક, તિથિમાં એકાદશીને હું પ્રેમ કરું છું. છોડ વચ્ચે હું તુલસીને પ્રેમ કરું છું. મારા મનમાં હું કાર્તિકને પ્રેમ કરું છું અને ક્ષેત્રોમાં મને દ્વારકા ગમે છે. તેથી જ જે વ્યક્તિ દરરોજ તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ ચડાવે છે તે મને સૌથી પ્રિય છે. તે ક્યારેય દુર્ભાગ્ય ભોગવતો નથી. તેને ક્યારેય નરક ભોગવવું પડતું નથી. જે ઘરોમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રહે છે ત્યાંના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેમને ચડાવવામાં આવતા પ્રસાદમાં તુલસીના પાન જરૂરી હોવા જોઈએ, કારણ કે તુલસીના પાંદડા વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી. એટલે જ દરેક ઘરમાં તુલસીનો છોડ હોવો જોઈએ અને રોજ પાણી પીવડાવવું જોઈએ. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સાથે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અને ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.